આવો રન મસ્તી કરવા દે આપના ઉપર લે આરી હપ 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 એ ઓનો થયું એ સાગરિયા એ દા એ દેખો પાડી દે તો બૈરા લાલ કરી દે હમણાં છે ના હવા દે no 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 ઓ લાલભાઈ બોલો શું કરો છો અહીંયા આ જુવાન જેટલું પડ્યું આ બધું કાટમેરું લેવો રોટલા ખાવા આ થોડો બાકી આટલું પૂરું કરી દઉં ને કહું હા જોઈને હાથ નાખો ધોકો બોકો લો અને હેરું બેરું હશે તમે કરશે તમારા જેવા થોડા અમે કાક બેંગલી હઈએ ત્યાં મને બીક લાગે અને નેકડે તો હાથમાં ચાલી અમે બાજુ મેલ દેવા હઈએ હા તો દોઢિયાનું ઘર છે તને હારા માટે કીધું તું લે હું જાઉં રોટલા ખાવા આવ જો હા તો અમને કહેવાય જ નહીં અમે નહીં બીવાતા તમારા જેવા હા અમે માં ગાગલી હા હા હાપ હપ હપ અલા હાપ નહીં કાકા આ તો નકલી રમકડું જોવન બુડો છો બીવાઓ તમે તું કાકાને હતા કાકા હાર્ટ એટેક લાવી દે અલા નકલી રમકડું હ આ તો મેળા મે લાયો તો જો બતાવીએ હન આવું તાર કાકા હાર્ટ એટેક આવી ગયો જબરો અલા કશું ના આવે રમકડું બુડો જોવન તું ચોય લાવ્યો આ તો મેળા મે લાયો તો હા તું ઘેર જા હા હું આ જઉં ખેતરમાં પાછો હા વાતો નહીં પણ લાલભાઈ ને બહુ ચરબી ચડી હતી ને એમની આજ ચરબી ઉતારવાની હાફથી એટલે રહ્યો શિખરા સાગરીઓ હવે તો પોણી એ વરી રહ્યું અને આ પોણી વારીને અડધા કલાકનો બેઠો કંટાર એક તો એક છોકરાને કોમ આલી કે ચા લઈને આવજે પોણી વરી વતે એ લઈને આવતો નહીં મને જવા ઘેર જવા દે ને મને લાગે નહીં આવો મને જવા દે ઘેર ચાનો આવે હેરો છોકરાને ખબર પડતી અને આ જોજે જોપો ખુલ્લો મેલીને કોકના આવી ગઈ હાય લે સાગરિયા એ સાગરિયા સાગરિયા એ સાગર શું થયું હા કાકા હા હાપ કાકા હાપ મને લાગે હાફ જોઈ ગયો લાગે હેરો ખેતરમાં ઓય હાફ મોટો કરે ને હા લેટ ઘેરેટ હા ચમકી ગયો લાગે ઘેરેટ અરે મારે બહુ થયું એટલે આ જુઓ ને યાર શીખર ખબર નહીં પડતી ઓનો શું થઈ ગયું હોય આ તોકણ આપણો નહીં ગાડાવાટ એ કણ લોબો થઈને પડ્યો તો ના હોય તાણ અને એક જ વસ્તુ બોલો હાફ હાફ પારી ગયો છે શી ખબર નહીં હું થયું એટલે કોને જવું ઉજણી બુજણી નંખાવું ચમકી ગયો લાગે આ તો વાંધો નહીં નખાવો હા લે બીવાઈ ગયું છે આ પારે તમે અત્યારે જમીન આવ્યા હવે ખેતર બાજુ ઓટો મારતા આવીએ ને કહું હારું મેડમ તો જોજો મારા ગાવડા બાવડા આવતા કરતો હો હા જેટલું કચડું બચડું પડ્યું લાલભાઈ હા બોલો સોમભાઈ તમે તો ઘરે ગયા હતા ને ખાવા હું ઘેર જતો હતો હા બધું લાયા લાલભાઈ ને ટેકો કરાવતો જાઉં આવવાનું લાકડો મદદ કરો હું હવાનું મથું જ છું તમે તો હવે અંગત ઘેર જઈએ હા જોવાના છું પડી ગયો કેવું પડી ગયો કહું તારી માય કાંગલી કાબડી મૂકા હે માય કાંગલી અરે રમાકાર બીજે તે બીક તો લાગે જ નતા ને આ રમકડું આ એક રમાકાર તું બીજે જો રમકડું હે બતા માય કાંગલી કાબડી મૂકા પલપલા બીવાય વાને તું માય કાંગલી જ છે જો આ રમકડું છે આ રમકડું છે તું રમકડું આપણે બહુ ફેંકતો હતો પણ મારે કશું ના થાય તો બીક ના લાગે અચાનક હાથમાં જાય એટલે શું થાય હા પા તો રમકડું છે માય કાંગલી મું કે તું હું પણ અચાનક હાથમાં આવી ગયું પછી શું થાય બીક તો લાગે જ ને હા તને સબક શીખવાડી દેતી મારે માય કાગલી તું માય કાંગલી તું બીજો મને તો હવે ઘરે જવા દે ને
હા તમે ઘેર જાઓ, હું જઉં માર બોરે. આનો શું થઈ જાય એ જ ખબર નહીં પડતી. આ ચીજ ના ખબરાઈ ગયો. લ્યો, અમે તો દેખાતા જ નહીં. ઓ માધાભાઈ, હા બોલો ને લાલભાઈ. કઈ બાજુ ઉપડ્યા? આ ઓના લઈને ઘેર જવું યાર, ગભરાઈ ગયો. જો ને ખબર નહીં પડતી શું થયું આને. એવું શું થયું તે? આ જો ને ગભરાઈ ગયો, કોઈ હાથ બાપ ભારી ગયો લાગે. એવું હે? મન ખબર હે યાર ઓને ચમનો બીવાનો એ. ચમ, તમને જે ના ખબર, તમે હતા કણ? આપડે સોમભાઈ નહીં, હા એમને હે ને મને હાથથી બીવડાયો તો. એવું હતું એમ? મુએ બીવાઈ ગયો તો ને કપડાઈ ગયો તો. શું વાત કરો? તાન હું તું આ તો- જોવો ને હે કોઈ બધું શું લઈ ગયું જુઓ. અરે ઓ, તાન તો હું હાલ જ એમની ધૂળ કાઢ નાખું છું. આ ઓને બીવરાયો હોય તો. લેડો મિયે હંગાત આવું હેડો. હા તો લે આડો. આ તો ના ચાલે, છોકરાને કોઈ ગાના થઈ ગયું હોત તો હમણાં ના ચાલે યાર આવું તો. ધૂળ કાઢ નાખું હું જો આ એમની. વાત સાચી યાર. હા, માધાભાઈ ભેગા થઈને જો આડ્યા તમે તઈને તઈ. અલે આ છોકરાને તમને ખબર તો હે કે હમણાં નતો હોવા ગભરાઈ ગયો હે. ઓહો. એ કોને કર્યું ખબર તમને? કોને કરી? આ અમને પૂછી જુઓ. કોને કર્યું? આપડા સોમભાઈ નહીં, સોમભાઈ, હા પેલા સોમભાઈ. હોવા. હા એમને બીવડાયો હાથથી. નકલી આમ નાખ્યો તો ઉપર. નકલી. અરે સોમભાઈ ની મું દૂર કરી નાખું. અલે આ હાલો તો બોર ઉપર ઉપર જ હું ગયા. એવા ધક્કો હાલવો પડશે યાર. આ ના ચાલે. એ બોર ઉપર જ્યાં એવું કે હે રે. બોર ઉપર ગયા, બોર ઉપર. આ તો હોવે. હારા આ તો ઠપકો હાલવો પડે. ના ચાલે. આ તો યાર આ છોકરું છોકરું આ તો આ ના થઈ ગયું ગભરાઈને તો- મરી જાય તો શું કરવાનું? તો પછી તમે આગેવાન થઈને યાર કોઈ કરતા નહીં ના યાર. ના હું હંગાત આવું. હા. હા લેવાડો. આ હવે જો કબી મોટો. એ અમારે લે એ કબી મોટા. આ બાજુ આવજે તું. ઓ એ કબી સોમભાઈ, મોટા. આ બાજુ આવો. આ બાજુ આવ, કબી મોટા તું આ બાજુ આવ. તારી ઉંમર મારે હમણાં તું બહાર આવજે એકવાર બહાર આય. મર્યામ તમે બોલવાનું, ઉંમરે રિહાજ કરવાનો. ગબી મોટા લે ગબી ઓનો હું ભમાય લે હું હમણાં. શું થયું? આ છોકરાની શું હાલત કરી છે? કયું થયું? આ બીવડાવ્યો તમે છોકરા ખોટા ખોટા આપથી. લે ગબી મોટા. ઉંમર રિહાજ કરવાનો. મેં આ છોકરાને ભાઈ. બીવડાય નહીં. આવું ના કરાય, આ છોકરું બીવાઈ ગયું. હવે બળદેવસિંહ મેં આ છોકરાને બીવડાય નહીં. મેં આ લાલભાઈને બીવડાયો હતો. એમાં ગબી મોટો એવું કહેતો હતો. તો સાગરિયાને કોને બીવડાયો? મેં સાગરે નહીં બીવડાયો. એટલે આ તો બધા નાટક છે. બધા નાટક ગબી મોટા ડાબડી મોટા. મેં આ લાલભાઈ બીવડાયો. ભાઈ આવું ના હોય, આ છોકરું મરી જાય. ખોટા મેં આ સાગરે છોકરા સાગરે નહીં બીવડાયો. આ લાલભાઈ બીવડાયો હતો. માં કાંગલી મને કહેતા મેં એને હાથથી બીવડાયો હા, હતો. બીવડાયો કોને તાન? હા હા મને લાગે મારા ભત્રીજા વિકી બીવડાયો છે. હા એ ઘેર જઈને તમારા ભત્રીજા સમજાવો, આવું બીવડાવે નહીં, કોકનું છોકરું મરી જાય. મૂળ તો ભત્રીજો એનો જ નો. મેં મારા માધાભાઈ, તમે મારા ભત્રીજા ઘેર જઈને ઘેર જઈને ઠપકો હાલે હા કે આ સાગરે ચમ બીવડાયો. આ તો તમારી મર્યાદા રાખવું હજુ હા, કહું માધાભાઈ, હું સમજાવી ઠપકો આલો ને કે પછી તમે ઘેર જઈને સમજાવજો, હું બરાબર? તમારા વિકીને ભત્રીજાને? સમજાવ્યું ઘેર જઈને. હા અને મેં લાલભાઈ જે કર્યો ને એ માફી માંગુ. હા હવે નહીં હવે બીવડાવ. આટલી ઉંમરે આ બધું સારું ના લાગે. પણ મને ગભી મોટો એવું કહેતો હતો આ લાલભાઈ. તમારે એ લાલભાઈ જો કહેવાનું આવે આવું બધું યાર. મન બીવડાવ્યો આમ જો આ બધી જો આ જો જો આ શું કર્યું હે? મારા જોડે હોશિયારી મારતા હતા. આટલી ઉંમર થઈ તમે આવું બધું કરો યાર, શરમ પણ આવે મારી તમને? જોડે આ હોશિયાર હમણાં બીવડાવે. કોક હમણાં ટપકી જોત તો હમણાં મારી વાત સાંભળો, મેં ચમ બીવડાવે. હું ઝેરી જતો હતો, હમણાં ખાવાનું કીધું. મેં હમણાં લાકડો ને એવા વેણતા હતા. મેં તો આ લાકડો વેરશો ને અંદર જુઓ વેરું બેરું આવશે. કે મગા ગમી મોટો બમી મોટો લાલભાઈ કહેતા. ઉંમર વાળા એ ચાલે, આ નાનું છોકરું મરી જાય તો મેં નહીં બીવડાવ્યો છોકરાને. આ તો આવો કહી ખોટો ખોટો દઉં, નખરો કરો. એ ભત્રીજાને સમજાઈ દેજો તો મારા નજરે ચડી ગયો ને. હું ઘેર જઈને સમજાવું છું ભત્રીજાને. એને ઠપકો આલે કે આ છોકરા બીવડાવે. બરોબર એને અમે ખબર બીવડાવે પડી. લાલભાઈ માફી માંગુ. હા તો વાંધો નહીં, એને સમજાઈ દેજો. હું ઘેર જઈને ઠપકો ચાલુ છું. હા યાર આગેવાન તમે તો હા તો હું એમને કહું તો ઘેર જવું એમના છે.